ખબર નહીં આમ કેમ થાય છે, વગર માગે બધું એને જ મળી જાય છે. ખબર નહીં આમ કેમ થાય છે. સુખ આપ્યું તું એણે હંમેશા આંખોને, એટલે જ હૃદય વ્યથિત આ થાય છે. ખબર નહીં આમ કેમ થાય છે. ફૂલ ખીલાવ્યું હતું માળી બની કોઈએ, ભમરો બની રસ એ જ ચૂસી જાય છે. ખબર નહીં આમ કેમ થાય છે. વાદળી બની એ ક્યારેય વરસ્યા નહોતા, તોય અમને એ જ પીંજવીને જાય છે. ખબર નહીં હિત આમ કેમ થાય છે. આમ કેમ થાય છે. હિતેશભાઈ રજવીની આ કવિતા જીવનની અમુક એવી પરિસ્થિતિઓને રજૂ કરે છે જ્યાં વ્યક્તિને અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી, અથવા તો ઘણીવાર મહેનત વગર કોઈ બીજાને બધું જ મળી જાય છે. એ જોઈને એક પ્રકારની નિરાશા અને આશ્ચર્યનો ભાવ પ્રગટ થાય છે કે આવું શા માટે થાય છે. આ કવિતા જીવનની અણધારી અને ક્યારેક અન્યાયી લાગતી પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે, જ્યાં મહેનત અને નિસ્વાર્થ ભાવના હોવા છતાંય પરિણામ ધાર્યા મુજબનું નથી મળતું અને એક અજાણ્યો ભવિષ્યનો પ્રશ્નાર્થ મનમાં જ રહી જાય છે. તો મિત્રો, આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સંત ખૈયાજી સાહિત્ય કલાવૃંદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના, નવી વાત અને નવા સ્વર સાથે. ત્યાં સુધી રજા આપો. જય ખૈયાજી, જય ભૂતનાથ દાદા, જય માતાજી.